મહાદેવ કેમ છો? બધા મજામાં જશો તો બધું ઉઠી ગયું છું, તૈયાર બૈયાર થઈને હવે સ્કૂલ જવાનું છે. તો 11 વાગે આવી જઈશ. તો અત્યારે ભાગવામાં થયા છે કારણ એ જવા દો. આજે મારી બેન હજી હુતા એ દે ભલે હુતા આપણે જઈએ. તો અત્યારે માછલી કરીને બધું સાફ કરે. અત્યારે વાગવામાં 9 વાગવા આવ્યા. 9:30 વાગે જવાનું હોય. તો અત્યારે જઈને પછી આપણે મળીએ. જો મા પપ્પાની માછલી ઘર સાફ કરે સવારમાં. જો અમારું માછલી ઘર તે સાફ કરે છે મારી મમ્મી. જો આજે બધું એમને પથારી બધું પડ્યું. હવે જોઈ શકો તમે ભાઈનો ન્યૂ બ્લોગ. એ તો ક્યાં ના હોતા હે. ચલો આપણે સ્કૂલથી આવીને પછી મળીએ. અત્યારે બજારમાં જવાનું છે મારે રણેશજીને પૂછવું બજારમાં જવાનું છે. જો એ લોકો તો એક તૈયાર થઈ ગયા, એક બાકી છે. એ તૈયાર થાય તો આપણે પછી જઈએ બજારમાં. તો આપણે બજારમાં જઈને મળીએ છીએ. અમે જોઈ શકો છો. જો અત્યારે નીચે આવી ગયા. તો હવે અમે જઈ રહ્યા છીએ બજારમાં. એકચ્યુઅલીમાં જો મારું બ્લેક પેન્થરમાં પડ્યું દેખાતું હશે તમને. મને એટલી ઉતાવળ નથી, એટલી મારી બહેનને ઉતાવળ છે. જો મારું બ્લેક પેન્થર. ચલો મળીએ આગળ. એક ફાટકે આ બે એક આરપી બ્લોગર મળી ગયો, એક જયલો મળી ગયો. આ જો ટ્રેન કેવડી મોટી, અડધો કલાકથી અમે ઉભા તો હજી આમને આમ છે. જો રીતેશ, એ રીતેશ આમ જો જો ટ્રેન આવી ગઈ. મજામાં? ચલો ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો. અને આ બધા 9મા વાળા માટેના ટકલું મેં કરાયું. માટીના ટોપી આ પહેરા કેવા કહેવાય માટે બુચાણી આમાં ટ્યુશન વાળા બધાય. જો આ નવા ચંપલ લીધા 150માં. બજારમાં જોતો હતો 150ના ઉપાડી આવ્યો. તો હવે આપણે ટ્યુશનમાં આવી જઈને પછી મળીએ આપણે. બાય બાય. કેટી ચમનું છે ટ્યુશનમાં છૂટી ગયા નહીં આપણે તો સારું કહેવાય. એ કોઈ બન આવે છે, આવે ના આવે એવું બધું છે. જો ખેતી ચો ઘોડી આવી ગયો તો હવે અત્યારે બધા બહાર બેઠા છે. તો હું અત્યારે મસ્ત ભંગું ચાલુ કરી સુવાની તૈયારી કરું. આપણે ઉઠીને મળીએ. હું ઉઠી ગયો છું. તો ઉઠીને ડાયરેક્ટ ધૂપ કરવા આવ્યો. આજ મારા પપ્પા કોલસા લઈને આવ્યા હતા. તો આજ કોલસાથી આપણે ધૂપ કરવાનો હોય. તો ધૂપ થઈ જાય પછી આપણે ધૂપ તૈયાર કરવી પછી આપણે મળીએ. બધો સવારે ધૂપ દીવા થઈ ગયા. અત્યારે મારા મમ્મી અને મારા મોટા બેન રસોઈ બનાવે. મારા મમ્મી રોટલી કરે અને મારા મોટા બેનના મરચાં કરે. કેવી મજા આવે રસોઈ કરવાની. તમારે શું કહેવા માંગુ? મારા મમ્મી કે હું મારા દીકરી બે રસોઈ બનાવીએ છીએ. તો બધે મરઘા પરાઠા કરાવી ગયા. હવે પછી આપણે આગળ મળીએ. અત્યારે બની ગયું રીતેશ તારું શાક બની ગયું સેવ ટમેટાનું. તું યાદ કરતો હતો ને આજ હાલ આવતો રહે જમવા પપ્પા મારા મોટા બેન એનથી મોટા બેન મારા મમ્મી. તો હાલો જમી લઈ. અત્યારે ધૂપ દે કરે પછી આપણે મળશું. જો મરચાઈ છે, શીરો છે. એક ડીશ લઈ આવો. જો મને ડીશ લેવા મોકલ્યો. ડીશ લઈ લે. ચલો ડીશ લઈ લીધી. જો મારા પપ્પા 3 બહાર નીકળી ગયા છીએ. તો અમે જઈએ છીએ મોગલમાં. એમાં પપ્પા જ મંગળવાર છે. તો અત્યારે વાગવામાં કેટલા થયા છે ભાઈ? 8:50 થઈ ગઈ છે. તો હવે અમે જઈએ છીએ મોગલમાં.
તો મોગલમાં જઈને આપણે મળીએ. આજ મંગળવાર હતો, મંગળવાર ભરવાનો હતો એટલે મોગલમાં જઈએ છીએ. તો મળીએ આગળ. તો ગઈ સમયે મોગલમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો કે અત્યારે મોગલમાં પૂગી ગયા છીએ. જો મોગલમાં પૂગી ગયા તો દર્શન કરીને મળીએ. આવી ગયા અમે. તો હવે આપણે ઘરે જઈને પછી મળીએ. તો અત્યારે ઘરે પૂગી ગયો છું. તો આપણે આ બ્લોગને એન્ડ કરીએ. તો ગુડ નાઇટ, બાય બાય, હર હર મહાદેવ. જો નવા આવ્યા હોય અમારા યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે અહીંયા બ્લોગ એન્ડ કરીએ છીએ. તો આપણે ન્યૂ બ્લોગમાં મળીએ.